સાડીવાળા તો વિધાઉટ બ્લાઉઝ જ સાડી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે છે સુરતમાં પહેલો દિવસ આપણો શૂટનો એન્ડ આજે મારે એક વ્લોગ એડિટ કરીને અપલોડ કરવાનો હતો જે મેં નથી કર્યો કેમ કે કાલ રાતે અમે કોન્સર્ટમાંથી આવ્યા અને રાતે હું મેક્સિમમ 3:30 વાગે ફ્રેશ થઈ કે હું સીધી આવીને તૈયાર થઈને કોન્સર્ટમાં ગઈ હતી અડધી કલાકમાં અને ફ્રેશ થવાનો ટાઈમ નહોતો મળ્યો. પછી મેં આવીને નાહ્યું ધોયું, હેર ડ્રાય કર્યા અને પછી ફોન જે છે ને એ લોક થઈ ગયો હતો 2 કલાક માટે. ખબર ગલત હાથમાં હતો ને હાથમાં ગલત પાસવર્ડ લગાડી દીધો તો ફોન આખો લોક અને 2 કલાક સુધી ખુલે નહીં. મેં કીધું હું 2 કલાક વેઇટ કરીશ ને તો પછી મારી પાસે સુવાનો ટાઈમ નહીં રહે કેમ કે અત્યારે વાગ્યા છે 6 તો મેક્સિમમ હું 2 કલાક સુધી છું અને એઝ યુ કેન સી મારો આખું ફેસ ઉજેલું રહે છે. તો હવે આપણે મસ્ત સ્કિન પ્રેપ કરીએ, તૈયાર થઈએ એન્ડ શૂટ પર જઈએ. તો આપણે રેડી થઈ ગયા છે ગાઈસ. યસ, સાડી પહેરવાની છે કેમ કે હું આની અંદર એક ટીચરના કેરેક્ટરમાં છું તો મેં હેર બી મસ્ત કરી લીધો છે એન્ડ મેકઅપ બી મસ્ત થઈ ગયો છે. બહુ ખુશ છું કેમ કે પિમ્પલ લાવતા નથી દેખાતા. કાલે બહુ ખરાબ પિમ્પલ દેખાતા હતા. એન્ડ આ મમ્મીની સાડી છે, સિમ્પલ સાડી પહેરવાની હતી. બાકી આપણી પાસે હેવી સાડીસ છે. ઓકે, તો અત્યારે એરિંગ્સ પહેરવાની બાકી છે અને મેં મસ્ત સ્ટ્રેટનરથી કર્લ કર્યા છે. બધા પૂછે છે કે તમારી પાસે ક્યુ સ્ટ્રેટનર છે. આ છે ફિલિપ્સનું, આ ક્રોમામાંથી મેં લીધું હતું, આ બી ક્રોમામાંથી લીધું છે અને અને હેર પ્રોટેક્શન માટે છે હું આ સે યુઝ કરું છું. આ હેર પ્રોટેક્ટ જ્યારે બી લગાડો ત્યારે એની પહેલાં સનીનો ફોન આવે છે તો સ્ટ્રેટ કરવા પહેલાં આ લગાડવું જરૂરી છે એન્ડ વધારે ટકાવવા માટે આ લગાડવું. મને નીંદર જ આવે, બીજું કાંઈ નથી થતું. નકરી નીંદર, બીજું કાંઈ એટલે કાંઈ નહીં. यहाँ की मैं टीचर हूँ गाइस, स्टूडेंट देखो. કોલેજ છે પછી મને ખબર પડે કે સૌથી પહેલા એમ જોવા નો મે આઈ કમ ઇન વાય મેમ અચ્છા વિધાઉટ પેન્ટ ક્લાસમાં આ કોલેજ છે. વિધાઉટ પેન્ટ ક્લાસમાં એન્ટ્રી કોલેજ છે, કોઠો નથી. કોલેજ છે, કોઠો નથી. ગેટ આઉટ. બધા હશે પછી. સો ગાઈસ, અત્યારે મેં 3 ટોપિક શીખડાવી દીધા છે બિઝનેસ મેનેજમેન્ટ. એના બી 3 ટોપિક છે તો જોઈ લો. મારું હેન્ડ રાઇટિંગ મેં શીખડાવી દીધું છે આ લોકોને. આ બધા શીખી ગયા છે અને આ બધા પરીક્ષામાં પાસ થઈ જવાના છે બિકોઝ આઈ એમ વેરી ટેલેન્ટેડ એન્ડ મને હર વર્ષ એવોર્ડ મળે છે ટીચર બેસ્ટ ટીચર એવોર્ડ. તો એના માટે શું કહેવાય કે સ્ટુડન્ટ પાસ થઈ જવાના છે એન્ડ મને એવોર્ડ બી મળવાનો છે આ વર્ષ બી. તો આ સ્ક્રિપ્ટ નથી, આ સ્ક્રિપ્ટ નથી, આ બુક છે.
શું વેચો છો તમે? અમે સાડી વેચીએ છીએ વિધાઉટ બ્લાઉઝ. તો વિધાઉટ બ્લાઉઝ જ સાડી વેચવાની, તૈયાર ના આવે. તારા પ્રિયંકાના લગ્ન સો ગાઈઝ અમે અત્યારે આવ્યા છીએ. ક્યાં આવ્યા પ્રિયંકાના લગ્ન છીએ? થવાના લગન નહીં પેલા કે પ્રિયંકાના લગ્ન થવાના છે, એની માટે સાડી લેવા. કેને ક્યાં આવ્યા છે? આમાં પ્લેસ કે મોસ્ટ ફેમસ બોમ્બે સાડી બજાર, બોમ્બે બજાર, માર્કેટ, બોમ્બે માર્કેટ. તો ગાઈઝ આ સાડી માટે સ્પેશિયલ. સુરતની અંદર બોમ્બે માર્કેટ. વાવ, પણ તો સુરત મુંબઈ જ છે ને એક. સુરત અને મુંબઈના બહુ સારા સંબંધ છે. પણ મુંબઈ જ છે. તો અમે અત્યારે સાડી લેવા આવ્યા છીએ. અહીંયા મારા લગ્ન છે કાલે. અને બેહાડ કાલે છે પરમ દિવસે? અહીંયા પરમ દિવસે લગ્ન છે ને? રેડી કરતું. ચલો આ સાડી હરખી કરતો હોય અને અમારે હું સાડી લેવા આવીશ. મારા લગ્ન છે એટલે. હવે અમે સીન ચાલુ કરીએ છીએ. સવારના 5 વાગ્યાના લગાવે છે. હવે આપણે મસ્ત સીન પતાવ્યા છેલ્લો. ઘણી બધી પ્રોબ્લેમ્સ પછી અમે આ સીન પતાવવા ગાડી બંધ પડી ગઈ હતી વચ્ચે, તો ગાઈઝ અમે 2 કલાક લોટ્સ ઓફ સ્ટ્રગલ. સબસ્ક્રાઇબ ટુ વોચ ધીસ વિડીયો. યસ. ઓકે બાય. ચલો ગાઈઝ બાય. મમ્મી આ સાડી જો તો કેવી લાગે છે? અરે દીકરા એવી રીતના નહીં તું સારી દીકરાને જ કેવો, દીકરાને ચલ કે નહીં બાંધ. અરે એમ થોડી ખબર, ડાયરેક્ટ આજ લો. મેં કેવું એ રિપીટ. અરે એમ થોડી ખબર પડે. સનીભાઈ સાડી વાળા ગાઈસ. સનીભાઈ સાડી. સો ગાઈઝ આની અંદર કેટલા બધા ગેટ છે અને ગેટ 2, ગેટ 1 એવી રીતે કેટલા બધા ગેટ આવેલા હોય. આ છે બોમ્બે માર્કેટ. ને આની અંદર આખા ગુજરાતથી અહીંયા લોકો સાડીઓ લેવા માટે આવે, પણ બહુ મોંઘી સાડી છે ગાઈઝ. અમે જોઈ 10,000ની 25,000ની. આ છે આખો હોટલનો રૂમ. બીજો દિવસ થઈ ગયો પણ હું તમને હોટલનો રૂમ ના દેખાડી શકી. આ છે ખુલ્લું બાથરૂમ, મતલબ કાચવાળું. આપણે એનું શટર બી બંધ કરી દઈએ. બાથરૂમ બહુ મસ્ત છે. એન્ડ સામાન બધે બી મતલબ પડ્યો હોય, કેમ કે ટાઈમ જરાય નથી સાચવવાનો. શૂટ બહુ હેક્ટિક હાલે, કેમ કે સવારે અમે આજે 5 વાગે, આજે પહેલો દિવસ હતો શૂટનો, પણ કાલે સવારની હું કાલે 5 વાગે નીકળી હતી. એ પૂરું થયું નથી, તો એના લીધે બધી પ્રોબ્લેમ પડે છે. કાલની 5 વાગે નીકળી હતી, તે પહોંચી 7:30 મેક્સિમમ 6 વાગે પહોંચી ગઈ હતી. પણ આ બધું નીકળવામાં ને એક્ઝેક્ટ હોટલ પહોંચવામાં અમે ઓફિસે હતા ત્યાં પહોંચવામાં 7:30 થયા. પછી ત્યાંથી સીધા અમે ડિરેક્ટ ત્યાં જ ઓફિસે તૈયાર થઈને અમે સીધા કન્સર્ટ પતાવીને અમે હોટેલે આવ્યા. હોટેલે ચેક ઇન કર્યું. પછી રાતે શું કહેવાય કે બહુ લેટ થઈ ગયું, 3:30 કાલ રાતે. એ કામ પતાવીને મતલબ મારે બ્લોગ એડિટ કરવો હતો, પણ આ ફોનમાં પાસવર્ડ ભૂલથી લાગી ગયો હશે, તો એના લીધે બ્લોગ એડિટ ના થઈ શકો. તો 2 દિવસનો ગેપ રહી ગયો બ્લોગ પોસ્ટ કરવામાં. આજે સવારે બી 5 વાગ્યાનું જ સ્કેડ્યુલ હતું. 6 વાગે 6:30 અમે લોકો અહીંથી નીકળ્યા અને ત્યારનો મેકઅપ કર્યો હતો. અત્યારે ચકરી મૂક તો સ્કિનની તો હાવ દેવાઈ ગઈ છે, તો થોડીક કેર કરવી પડશે. તો અત્યારે મસ્ત મેં તે નાવું. સવારે મારે મોડું છે ઉઠવાનું, સવારે નાહીશ. અત્યારે નાવું નથી, બાકી મને નાવું પડે રાતે બી. તો અત્યારે બહુ સ્કિન બહુ વધારે ખરાબ થઈ ગઈ છે અને પીરિયડ્સના ડે બી નજીક છે અને બીક લાગે છે. પેટમાં બી એટલું દુખે છે. મને એકચ્યુઅલી પીરિયડ્સ આવવાના 3 થી 4 દિવસ અગાઉ દુખવા માંડે પેટમાં. તો અત્યારે હું ઓર્ડિનરીનું 9-7 10% ઝિંક 1% સિરમ લગાડું છું. આ થોડુંક પિમ્પલ માટે સારું છે. ત્યારે હું સ્વિગીમાંથી કંઈક ઓર્ડર કરીશ. અમે બધા ભેગા ખાવાના હતા, પણ એ લોકો બી એટલા થઈ ગયા જ ને, હું બી એટલી થઈ ગઈ જ ને. મેં કીધું મને હોટલે પ્લીઝ મૂકી જાઓ. તમારા લોકોને જવું હોય તો તમે જઈ આવો. તો હવે શું કહેવાય કે હવે હું ઓર્ડર કરીને ખાઈશ અને બ્લોગ એડિટ ગમે એટલી થઈ ગઈ, પણ આ તો બ્લોગ એડિટ કરવો જ પડશે, કેમ કે 2 દિવસથી પોસ્ટ નથી કર્યું. એન્ડ એ બ્લોગ એડિટ કરી નાખીશ આજે, જો થાય તો. આ થોડુંક આવું છે, સુકાઈ જાય પછી આપણે લગાડશું આપણી એમોલિનની મોઇશ્ચરાઇઝર. એટલું જ નીચે પડે છે. રસ્તામાં બહુ મટીરિયલ જોયા, પણ મને જે મને ગમતું હતું ને એ મને ના થયું. રસ્તામાં વેચાતા હતા રોડ ઉપર, બહુ મળતું હતા સ્વેટર,
ને મને ગમી બી ગયું ને મને ચેન જ નહોતું બંધ થતું, એ હાફ સ્લીવનું હતું. ગમી ગયું તો બહુ, પણ શું કર્યું તો આપણે મોઇશ્ચરાઇઝર બી લગાડી દીધું છે. હવે આપણે લગાડવું પિમ્પલની ક્રીમ ક્યુબ, સોરી આ છે. આ હું મારી રીતે યુઝ કરું છું. ડૉક્ટરે આ સજેસ્ટ નથી કરી, આના સિવાયની જે બીજી આવે છે એ સજેસ્ટ કરી હતી, પણ હું આ યુઝ કરું છું. તમે ફોટો પાડો તો પાડી લેજો. તમને ગમે એટલી વખત બતાવીશ ને તો તમે દીદી ફોટો પાડો છે, દીદી તમે ફોટો મોકલો, બ્લોગમાં પ્રોપરલી ભાઈ. ચલો હવે આને લગાડી લે. एंड इसको भी अप्लाई कर देते हैं. आ थोड़ी વાર માં સુકાઈ જશે. અને હવે આ કરીને બ્લોગ એડિટ કરીને ખાઈને હવે હું સૂઈ જાઉં છું ને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું. મળીએ જલ્દીથી નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. એન્ડ સોરી, બ્લોગ થોડાક ડીલે હાલે છે કેમ કે ટ્રાવેલિંગ ને એડિટિંગ ને બધું ભેગું નથી થઈ શકતું. એમપી ત્યારે બી એ જ પ્રોબ્લેમ હતી કે ત્યાં નેટવર્ક નહોતો આવતું, બાકી હું ત્યારે જ બ્લોગ પોસ્ટ કરી દેતી, એટલે મારે ઘરે આવીને પોસ્ટ કરવા પડ્યા. તો એ રિયલી સોરી ગાઈઝ. શું કહેવાય કે હું પૂરી ટ્રાય કરીશ કે વ્લોગ હું જલ્દી પોસ્ટ કરું. અને હા, આજે હું બે વ્લોગ તો એડિટ કરી જ નાખીશ. ડોટ એન્ડ કીનું આપણું લિપ બામનું એને જાણીતું કેટલું મસ્ત છે. જો આવું કે લિપ બામ જો યમ્મી. ચલો, ગુડ નાઇટ ગાઈઝ, બાય બાય. હેલો ગાઈઝ, ડે 2 શૂટનો ગુડ મોર્નિંગ. હું તૈયાર થઈ ગઈ છું. આજે મને થોડોક આરામ કરવાનો સમય આપ્યો હતો, તો મસ્ત આરામ કરીને નિરાતે નાહી ધોઈને ફ્રેશ થઈને રાતે મેં ઘણું બધું ફ્રૂટ ને એવું બધું મંગાવ્યું હતું, ખાધું. અત્યારે ચા નથી પીધો, ચા કદાચ હું બહાર જઈ પીશ. મખાના બી કાલ મેં લીધા હતા, રસ્તા ઉપરથી મને દેખાઈ ગયા, તો મેં કીધું લેવા જ. તો મખાના બી લીધા કેમ કે મખાના એક જ એવી વસ્તુ છે જે મારો મૂડ બનાવી શકે, અને મખાના એટલા મને બધાય બહુ ભાવે છે. આજે ટીચરે કુર્તી પહેરી છે, 2 સાડી પહેર્યા પછી ટીચર કુર્તી બી પહેરતા હોય, જરૂર નથી સાડી. તો ચલો હવે જઈએ, લેવા આવે છે કોઈ તો આવશે ટીમમાંથી, તો જાય અને શૂટ કરીએ. આજે આપણે બીજું બી એક વસ્તુ જોવા જવાના છે, તો એ સરપ્રાઈઝ છે. ચલો. બેગ લઈને કોણ જાય યાર? હું પર્સ લેતા આવતા ભૂલી ગઈ, એટલે બેગ લઈને જવું પડે એમ છે. મેં કીધું કે બે પર્સની શું જરૂર, અને એમ બી એટલો સામાન મારી પાસે ને કે સાચવવો બહુ અઘરો પડી ગયો છે. ટ્રોલી બેગ આખું ફૂલ છે ને ટ્રોલી બેગ ઉપડતું બી નથી. સાડી ને આ ને તેન, કેમ કે શૂટમાં કેટલા બધા કપડાં જોતા હોય, તો હું ગમે એ વસ્તુની 2 પેર રાખું. એક સાડી જોતી હોય તો હું 2 સાડી લઉં એ ઓપ્શનમાં. તો કપડાં બી મેં બધા જેટલા બી લીધા છે બધા ઓપ્શનમાં લીધા છે, એટલે આખું બેગ ભરાઈ ગયું છે. મેકઅપ ને સ્કિન કેર ને બધું કરવામાં. લિફ્ટ આવે તો સારું. વહેલી હવે 4th ફ્લોરે છે, બીજી લિફ્ટ પણ ટ્રાય કરીએ. હું છું 5મા માળે, હોટેલ પાર્ક. તો આ છે સની ભવસની ગાડી ગાઈઝ. મને મારી ગાડીની યાદ આવી એટલે મેં તમને કીધું. તો મારો એક સીન હતો એ પતી ગયો, એક જ સીન હતો. એક સીન કરીને હવે હું ફ્રી છું. તો મારો ફ્રેન્ડ આવે છે હાર્દિક. ધ્રુવા કદાચ આવતી હશે તો નહીં ખબર, પણ હાર્દિક આવે છે. હાર્દિકે ફોન કર્યો કે હું નીકળું છું, તો અહીંયા હું સાવ ફ્રી છું. મેં ફોન કર્યો કે યાર પ્લીઝ આવી. એ આવે છે. એન્ડ પેટમાં એટલે બહુ દુખે, મેં શૂટમાં જતી હતી ને એની પહેલાં જ મેં પેઇન કિલર પી લીધી. મને એમ કે વળી કોઈ શૂટ ના ખરાબ થાય, પણ પેઇન કિલર ના પીવી જોઈએ. અને હું બધાને સજેસ્ટ કરીશ કે પ્લીઝ પીરિયડ્સ હોય ત્યારે પેઇન થાય તો સહન કરી લ્યો. હું જો કે હું જ ખુદ પીવું છું, પણ હું તમને કહું છું કેમ કે હમણાં નવા કાયદા મુજબ ને ડૉક્ટર્સે હવે હમણાં નવું કીધું છે કે પેઇન કિલર્સ પીવાની સાવ બંધ કરી દેવી જોઈએ. એનાથી ઘણા બધા નુકસાન થાય છે શરીરની અંદર. આઈ નો કે આટલું પેઇન થતું હોય તો ઓપ્શન જ ના હોય કોઈ આપણી પાસે કે આપણે પેઇન કિલર સિવાય રહી શકીએ. બટ ધીસ ઇઝ ધ સિચ્યુએશન ઓફ ઓલ ધી ગર્લ્સ
તો મને અત્યારે શૂટમાં જવું હતું તો મેં કીધું જો ઇફ હું ત્યાં રડીશ ને ત્યાં આવું મને થશે કે હું ખોટી નીચે બીજો પડી જઈશ ને બીજી બધી પ્રોબ્લેમ થશે એના કરતાં હું પી લઉં. એટલે સેફટી માટે મેં અત્યારે પીધી. ક્યારેક ચાલે બટ હર મહિને આપણે મતલબ જેટલા દિવસ હોય એટલા દિવસ હું તો કન્ટિન્યુઅસલી પીતી હતી. મતલબ દિવસમાં 2 વખત પેન કિલર પીવી પડતી હતી કેમ કે પેન કિલર જ્યાં સુધી હોય ત્યાં સુધી અસર થાય, મતલબ એની અસર રહી એના પછી અસર થતી બંધ થઈ જાય. એટલે જોઉં ને 2 થી 3 કલાક પેઇન કિલરની અસર રહી, પછી 2 થી 3 કલાકમાં જે બી પેઇન કિલરની અસર હોય જતી રહે તો પછી પાછી પીવી પડે. તો આપણે હર મહિને પેઇન કિલર પીએ જેનાથી ઘણી બધી પ્રોબ્લેમ થાય, મેડિસિન્સથી કિડની બી ખરાબ થઈ શકે. તો હું તો સજેસ્ટ કરીશ કે ઇફ સહન થાય તો કરો, બાકી બહુ ઇમ્પોર્ટન્ટ હોય તો પીવું, બાકી ના પીવું યાર. મેં ખુદ પીધી છે એટલે હું એવી સલાહ તો નહીં જ દઉં કે તમે બહુ પ્રોબ્લેમ આવો તો ના પીવું. પ્રોબ્લેમ આવો ત્યારે પીવું, પણ યસ આવું છે. उतरिए नीचे उतरे, ये देखो कौन आया, देखो कौन आया, देखो गाइस कपलिया આવ્યા છે. કપલિયા એ ઓલો એમ કે ચાલતી થા. હાય હાય એ હેન્ડ્રિક બેન ફેક તમાર તું કેમ છે? હેલો બ્રધર, હાઉ આર યુ બ્રો? હાય ગુડ. થેન્ક યુ. આજ અમારું સ્કૂલ છે. અમે અહીંયા આ સ્કૂલ છે તમારું? આવ્યા છે હાર્દિક. હે હાર્દિક. MC સોરી મેકડી. તો હું કરવા આવ્યા? ખાવા? ના તો મેં તને શીખડાવી બોલતો. શું શીખડાય? દીવાળું કયો? હાલતી નહીં થા. ની નહીં બોલવા. હાલતી થા. હાલતી થાને. પછી બીજું? ગાંડી. પછી બીજું? ની આવે. શું આવે? આ ની ની લગાડવાનું મમ્મી લગે. એવું? હા. ગાંડી શો. પછી સિબલી વાળું? સિબલી. હા સિબલી. હા. ચલો ભાઈ. ચલો ઓર્ડર કરો, ભૂખ લાગી બહુ. હાલ હવે હાલ જલ્દી. સિબલા કઈસી ગઈ હે? કોણ હલાવે? સિબલી મને કહે છે. ગો ચશ્મા ગો. મળી જતો. નહીં મળે ને તો તારો વારો. નહીં મળે, મને લાગે છે નહીં મળે. મળી જાય. એ લોકોને કે પ્રેસ વળાવ્યો ચશ્મો દો. ચશ્મા ખવાડા. હા કે મારા ચશ્મા ખોઈને ખા. ઓકે તમે રેપમાં હતાડ્યા હતા તો એ બિચારા કરવી ગોતે નહીં, કચરામાં આવી છે કે ને. ના કચરામાં નહીં. આજે ટ્રે હતી ને, આમ ટ્રે હોય એની ઉપર ચશ્મા મૂક્યા અને એની ઉપર નોર્મલ પેપર મૂક્યું. પણ પેપરમાં તો એને ઉપર હોય તો નાખી દીધું. એ ઉપર એકદમ નોર્મલ જ હતું. હા એમ જ કરતો હોય ને, જોઈ નહીં કે એની અંદર વસ્તુ હે કે નહીં. મારા જો ચશ્મા થોડી દે. કહું છું કહી દે એ લોકોને કે ભાઈ એમાં હતાડ્યા તો પડી છે. એ લોકો ડાયરેક્ટ ડસ્ટબિનમાં જ જોયું. કઈ છે કેવા ગયો છે કે ડસ્ટબિનમાં મેં નહીં ખાયા. તું કહે છે ડસ્ટબિનમાં જ. આમ હમણાં જ ક્લીન કરાવ્યું. ગયા ચશ્મા ગયા. हाँ तो ये अभी क्लीन करवा दिया. वो कहाँ पे है कचरा? कहाँ पे? चाल जो 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 घंटा में चश्मा खोया પછી બાર ડસ્ટબિન બહાર જ જો તું હાલ જો હાલ બાર હું બ્લોગ હતો ડસ્ટબિનમાં હાલ જો તું નહીં કે તે કર્યું જો નહીં જો ના ખબર પડે. ગયા ચશ્મા આમાં પહેલા ક્યાં ખોલવાના જી આથી ગંદુ છે.
મને હું કહું તું હે ને નવા ચશ્મા લઈ દેજે મને ઓકે 200 રૂપિયાના ચશ્મા હતા. તો 200 રૂપિયાના નહોતા તો મોંઘા હતા રિવર્સ તો લેવા દે પણ તું લઈ આવી દેજે ચશ્મા હું કીધું તને હું 2 દિવસ રોકાઉં તાર લગીન મેં ચશ્મા લઈને દેજે ઓકે ક્યાં ને લઈ દે બાકી તને મારીશું ના ના આપી દે ઓકે મારી પડેલા છે બહુ બધા. નહીં માર નહીં જોતા પડેલા મને લઈને દેજે નવા તો મારી સાથે રીબોક ના છે. રીબોક નહીં જોતા મને તો ગુચીના ગુચીના પણ છે. આ તો ગુચીના છે પછી કયું આવે સિનલના છે ડાયરના શનેલ શનેલ પછી પેલું કયા ડાયરના પણ છે. હા પછી ડિયોર ડિયોરના પણ છે હા તો બધા મોકલી Heavy, દેજે heavy collection. હા બધા મોકલી દેજો વાંધો નહીં બધા મોકલી દેજો બધા થોડી મોકલાય એક ચશ્મામાં. બધા તે ખોયા એવા ને કચરા પેટીમાં સો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ ક્યાં આવ્યા છે વિડીયો બનાવવા માટે લેક ગાર્ડન. લેક ગાર્ડન કેટલું મસ્ત ગાઈઝ જુનાગઢમાં લોકેશન હોત ને તો હું જુનાગઢમાં લોકેશન તો હું ડેઈલી શૂટ કરવા આવે રીલ પણ છે નહીં અનફોર્ચ્યુનેટલી ગાઈઝ તો અત્યારે હું વાહ શું કેવો નજારો છે. બહુ મસ્ત નજારો છે ફટાફટ વિડીયો આવવાનો છે જોઈ આવજો લાઈક કમેન્ટ કરજો. હાર્દિક જરીવાલા એન્ડ ધ્રુવા જરીવાલા એન્ડ વન એન્ડ ઓનલી પ્રિયંકા ચુડાસમા ગાઈઝ ગર્લ્સમાં સિબલા નીકળ હોબડા સિબલી હોબડા ખાલી આઈ લવ યુ અભિનવ એન્ટર થતા હોટલના રૂમની અંદર મારા રૂમની અંદર પહેલાં આવ્યા છે વોર્ડરોબ 2 ચેર જેને મેં કપડાં સૂકવવા માટે રાખ્યું છે ટેબલ એન્ડ માય ક્લોથ એન્ડ ઓલ્સ એન્ડ મેં કાલની ચા રાખી છે અહીંયા થોડા કપડાં એન્ડ અહીંયા બી એવું જ છે દ્રાક્ષ એન્ડ બધી વસ્તુ ખાવાની મખાના એન્ડ આ જો હું આજે મારું બાથરૂમ બહુ મસ્ત છે બાથરૂમ બતાવું ગાઈશ બાથરૂમ મારે બતાવવું પડશે એવું છે મને આ રૂમનું એક જ વસ્તુ ગમે છે બાથરૂમ તો ચલો હવે ફ્રેશ થઈ મોટું મોટું ધોઈ સ્કિન કેર કરીને સૂઈ જાય ફટાફટ કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે એન્ડ યા પીરિયડ્સનું પેઇન એટલું ખરાબ થાય કે હું તમને કહી નથી શકતી તો હવે ફટાફટ મોટું ધોઈ બોઈ સૂઈ જાઓ કેમ કે વ્લોગ તો મેં આજે પોસ્ટ હું કાલ પોસ્ટ નહીં કરું કાલ ભાર્ગવ પોસ્ટ કરશે એટલે નથી તો આજના દિવસનું આટલું હજી કાલે મળીએ આપણે પાછા કાલના વ્લોગમાં મળીએ કાલે બહુ મસ્ત દિવસ છે ગાઈસ કાલે મારા લગ્ન થવાના છે